અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, મારું બધું કામ પૂરું થઈ ગયું હતું. તો 2 દિવસ પછી મારા આરવનો બર્થડે આવે છે અને જોડે મનીષનો પણ બર્થડે છે. એટલે અમે લોકો હમણાં બહાર ગયા હતા આરવ માટે ગિફ્ટ જોવા માટે. હવે જોઈએ છે ગિફ્ટનું શું થાય છે. મનીષ આરવને ગિફ્ટ અલાવે છે કે નથી અલાવતા, કે મારે તો મનીષને ગિફ્ટ અલાવવાનું નથી. મેં તો એમને ગિફ્ટ આપી દીધું હતું, દિવાળી ઉપર જ આપી દીધું હતું. એટલે આ વખતે મારે એમને ગિફ્ટ આલવાનું નથી. એટલે અમે આરવ માટે ગયા હતા જોવા. હવે જોઈએ છે મનીષ આરવ માટે ગિફ્ટ લે છે કે નથી લેતા, કેમ કે ગિફ્ટની ફરમાઈશ મારા આરવે જ કરી હતી કે મારે એ વસ્તુ જોઈએ છે એમ. એટલે હવે મનીષથી ખબર શું કરે છે. જોવા તો અત્યારે લઈ ગયા હતા અને અમે જોઈને પણ આવી ગયા છે. હજી અમારે જમવાનું બાકી છે. પહેલાં મેં વસ્તુ જોઈને આવીએ, પછી આવીને શાંતિથી જમીએ. હવે મનીષ ખબર નહીં એ વસ્તુ હલાવે છે કે નથી હલાવતા. તો મનીષ, તમારે વસ્તુ અપાવવાની છે કે નથી અપાવવાની? હવે અપાવી તો પડે ને, છોકરા નારાજ થોડી કરાય, અપાવવી પડશે. માંગે એ વસ્તુ આપવી પડે. તો હવે જોઈએ છે આરવની બર્થડેના દિવસે, પરમ દિવસે એની બર્થડે છે 18 તારીખે. તો હવે 18 તારીખે વસ્તુ આવે છે કે એના પછી વસ્તુ આવે છે. હવે એ વસ્તુમાં પણ એવું છે કે હવે અમે જોઈએ ઓફલાઈન મંગાવીએ કે ઓનલાઈન મંગાવીએ, હજી એ પણ કંઈ નક્કી નથી કર્યું અમે. જે પણ નક્કી થશે એ તમારી સાથે શેર કરીશું. ત્યાં સુધી બાય.